કેમ છો બધા? સ્વાગત છે આપનું આપની ચેનલ વિદ્યાલય ગુજરાતીમાં. મિત્રો, સમાંતર શ્રેણી ચેપ્ટર 5 ચાલી રહ્યું છે. એમાં આપણે સ્વાધ્યાય 5.3 ની અંદર 3 દાખલા જોઈ ગયા છીએ. ચાલો મિત્રો, આપણે ચોથા દાખલાની શરૂઆત કરીએ. તો અહીંયા ચોથા દાખલાની અંદર સમાંતર શ્રેણી 9, 17, 25 ... ના કેટલા પદોનો સરવાળો 636 થાય. એનો મતલબ મિત્રો કેટલા પદો એટલે કે આપણે n શોધવાનું છે અને એનો સરવાળો એટલે કે SN કેટલો આપ્યો છે? 636 આપેલો છે. તો આપણે અહીંયા SN નું સૂત્ર મૂકીશું. તો પહેલા એના માટે આપણને પ્રથમ પદ આપેલું છે 9, તો a બરાબર 9. d એટલે કે આપણે આ જે સમાંતર શ્રેણી આપેલી છે એમાં સામાન્ય તફાવત શોધીશું. તો બીજું પદ 17 છે અને પ્રથમ પદ 9 છે એટલે કે 17 - 9 એટલે કેટલા આવે છે મિત્રો? 8 આવે છે. અને સરવાળો અહીંયા આપેલો છે SN આપેલો છે મિત્રો 636. અને કેટલા પદો એટલે કે શું શોધવાનું છે મિત્રો એ પહેલા આપણને ખ્યાલ આવવો જોઈએ. અહીં આપણને n શોધવા માટે જણાવ્યું છે, તો આપણે n શોધીશું. તો ચાલો મિત્રો, આપણે અહીંયા SN નું સૂત્ર મૂકીએ. બધા મિત્રોને આવડે જ છે કે SN, તો SN બરાબર શું થાય છે? તો SN બરાબર n/2 બ્રેકેટમાં 2a + n-1 * d, જે SN નું સૂત્ર છે. ચાલો આપણે હવે આમાં કિંમતો મૂકીએ. SN છે 636 બરાબર n/2, n આપણે શોધવાનો છે. 2a એટલે 2 ગુણ્યા a આપેલો છે 9 વત્તા n - 1 * d. d કેટલો છે મિત્રો? અહીંયા 8 છે એટલે ગુણ્યા 8. અહીંયા 636 બરાબર n/2. મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે 2 છે અને 636 સાથે આપણે ગુણતા નથી. 636 સાથે 2 ને ગુણવાથી પદ મોટું થઈ જાય છે અને મોટું પદ થઈ જાય તો દાખલો ઓકવર્ડ બની જાય છે મિત્રો. અહીંયા તો આપણે આ 2 છે, જો અહીંથી અહીંયા સામાન્ય 2 નીકળતા હોય તો 2 કાઢી અને 2 વડે ભાગી નાખીશું, જેથી ઝડપથી અને સરળતાથી દાખલો મેળવી શકાય. ચલો, n/2 9 દુ 18 વત્તા સાદુરૂપ આપીશું આપણે 8n - 8. તો 636 બરાબર n/2. મિત્રો અહીંયા 18 માંથી 8 જાય તો કેટલા આવે છે? 10 વત્તા 8n. મિત્રો અહીંયા ભાગાકારમાં 2 છે, અહીંથી કઈ સામાન્ય નીકળે છે? તો અહીંયા 10 છે ને 8 છે એટલે કે 2 સામાન્ય નીકળે છે, તો 2 ને આપણે સામાન્ય કાઢીશું. ચાલો મિત્રો, 636 n/2. ચાલો મિત્રો 2 સામાન્ય કાઢીએ, તો 2 ને સામાન્ય આપણે કાઢીશું. તો અહીંયા ગુણ્યા 2, હવે કૌંસમાં રહેશે 2 × 5 = 10 એટલે 5 વત્તા 4 દુ 8 એટલે કે 4n. 636 બરાબર મિત્રો 2 કેન્સલ થઈ જશે, n ને અંદર લઈ જઈશું એટલે કે 5n વત્તા 4n નો વર્ગ. હવે મિત્રો આનું આપણે દ્વિઘાત બહુપદી અથવા દ્વિઘાત સમીકરણ બનાવીશું એટલે કે 4n નો વર્ગ વત્તા 5n. 636 ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 636 બરાબર 0. તો આ રીતે મિત્રો દ્વિઘાત સમીકરણ બને છે 4n નો વર્ગ વત્તા 5n - 636. મિત્રો પ્રકરણ 4 દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણમાં એક સૂત્ર આવે છે d બરાબર b² - 4ac. આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. કેમ મિત્રો? કારણ કે અહીંયા 4n નો વર્ગ એટલે a બરાબર 4 છે અને અહીંયા 636 છે છેલ્લું પદ, અને એનો ગુણાકાર કરી અને એના ભાગ પાડતા આપણે 5 લાવવાના છે, પણ એ પદ થોડું મોટું થઈ જાય છે અને દાખલો ઓકવર્ડ બને છે. એટલા માટે આપણે અહીંયા દ્વિઘાત સમીકરણનું જે સૂત્ર છે d બરાબર b² - 4ac એ સૂત્રનો ઉપયોગ કરીશું. તો મિત્રો આ જે દ્વિઘાત સમીકરણ છે એમાં a કેટલા છે? તો a એટલે કે મિત્રો n વર્ગનો સહગુણક. કેટલો છે મિત્રો? 4. b કેટલા છે મિત્રો? તો b છે એટલે કે n નો સહગુણક 5. અને c કેટલા છે મિત્રો? c એટલે કે છેલ્લું પદ એટલે કે -636 છે. એનો મતલબ મિત્રો આપણને a b c મળી ગયા છે. હવે આપણે આ d બરાબર b² - 4ac ની કિંમતમાં મૂકીશું. તો ચાલો મિત્રો અહીંયા d બરાબર b² - 4ac માં આપણે મૂકીએ. હવે અહીંયા d બરાબર b² - 4ac. હવે b² b કેટલો છે મિત્રો? 5 એટલે કે 5 નો વર્ગ ઓછા 4ac 4. અને a કેટલો છે મિત્રો? તો a છે 4 ગુણ્યા c એટલે કે -636 છે. હવે 5 નો વર્ગ, તો 5 નો વર્ગ 25 થાય છે. માઇનસ પ્લસ 4 × 4 એટલે કે 16 × 636.
મિત્રો 16 ગુણ્યા 636 કેટલા આવે છે એ પણ જોઈએ આપણે. તો 636 ને આપણે 16 સાથે ગુણીશું તો કેટલા મળે છે અહીંયા? તો 0, 1 ગુણ્યા 6, 1 તરી 3 અને 1 6 6. હવે 6 નો ગુણાકાર કરીશું. 6 6 36 વધી 3, 6 તરી 18 ને 3 21 ને 1 વધી 2, 6 6 36 ને 2 38, 6 6 ને 1 7, 8 ને 3 11 ને 1 વધી 1, 6 ને 1 7 ને 3 10. તો 10,176 એટલે કે 25 વત્તા 10,176 આવે છે. મિત્રો ડી બરાબર 25 વત્તા 10,176. 10,176 માં મિત્રો 25 ઉમેરીશું તો 25 ઉમેરીએ તો 6 ને 5 11 નો એકડો વધી 1, 7 ને 1, 8 ને 2 10 ની 0 વધી 1, 1 ને 1 2 મીંડું એટલે કે 10,201. તો ડી ની વેલ્યુએશન કેટલી આવે છે મિત્રો? 10,201 આવે છે. હવે મિત્રો આપણને ખબર છે કે જ્યારે દ્વિઘાત સમીકરણનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ડી નું મૂલ્ય વર્ગમૂળમાં લેવામાં આવે છે જેથી કરીને આપણે એનો સરળતાથી ઉકેલ મેળવી શકીએ. તો અહીંયા વર્ગમૂળમાં ડી એટલે કે વર્ગમૂળમાં ડી નું મૂલ્ય તો 10,201 નું વર્ગમૂળ કેટલું થાય છે? મિત્રો આપણને ખબર છે કે 10,000 તો જે 10,000 છે એ કોનો વર્ગ છે મિત્રો? તો 10,000 છે એ 100 નો વર્ગ છે, આપણને ખ્યાલ છે. એ પાછળ એકડો આવે છે. એકડો આવે તો આમાં આપણે 100 ની જગ્યાએ 101 વડે ગુણીએ તો 101 નો વર્ગ કેટલો થાય છે એ આપણે જોઈએ. તો એના પરથી આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા 4 હોત તો આપણે અહીંયા 102 હોત, 9 હોત તો 103 મૂકીશ અને ગુણાકાર કરો. ચાલો અહીંયા આપણે જોઈએ 0 0 1 1 1 0 અને 1. અહીંયા તો મિત્રો 0 0 0 આવે છે, 1 1 1 0 અને 1 1 1 0, 1 ને 1 2 0. તો 10,201. તો એનો મતલબ મિત્રો કે 101 નો વર્ગ છે 10,201 એટલે કે એનું વર્ગમૂળ કેટલું આવે છે મિત્રો? 101 આવે છે. હવે આપણે ઉકેલ શોધવા માટે x બરાબર તો એની વેલ્યુએશન છે -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d/2a. આ એનો દ્વિઘાત સમીકરણમાં ઉકેલ છે. તો ઉકેલ માટે x ની કિંમત તો x બરાબર -b એટલે કે ઓછા b ની કિંમત કેટલી છે મિત્રો? અહીંયા b ની કિંમત 5 છે એટલે કે -5 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં d. વર્ગમૂળમાં d ની કિંમત કેટલી આવે છે મિત્રો? 101. તો આપણે સીધા મૂકી દઈશું 101 ભાગ્યા 2 ગુણ્યા a. એ કેટલા છે મિત્રો? 4. તો 2 ગુણ્યા 4 એટલે કે x બરાબર અહીંયા બે કિંમતો મળશે, એક પ્લસ મળશે અને એક માઇનસ મળશે એટલે કે -5 વત્તા 101 ભાગ્યા 8 તથા x બરાબર -5 ઓછા 101 ભાગ્યા 8. આ રીતે એના બે ઉકેલ મળે છે. એટલે કે x બરાબર મિત્રો અહીંયા 101 માંથી 5 જાય તો 101 માંથી 5 જાય કેટલા રહે છે મિત્રો? 96 ભાગ્યા 8 તથા અહીંયા મિત્રો 106 થાય છે કે x બરાબર -106 ભાગ્યા 8. તો x બરાબર 96 ભાગ્યા 8 એટલે કેટલા મળે છે મિત્રો? 12. એટલે કે x બરાબર 12 96 એટલે કે 12 મળે છે. તથા અહીંયા મિત્રો x કેટલા મળે છે? x બરાબર 106 છે એટલે કે 53 દુ 106 અને 4 દુ 8 એટલે કે -53 ભાગ્યા 4 જે શક્ય નથી મિત્રો. અહીંયા n ધન પૂર્ણાંક છે, અહીંયા n ની કિંમત ઋણ મળે છે અને અપૂર્ણાંક મળે છે જે શક્ય નથી. એટલે કે x બરાબર 12. એટલે કેટલા પદોનો સરવાળો 636 હશે? એટલે કે 12 પદોનો સરવાળો 636 થાય. તો અહીંયા n ની કિંમત કેટલી આવે છે મિત્રો? 12 આવે છે. તો n બરાબર 12. મૂલ્ય n નું કેટલું આવે છે? 12 આવે છે. મિત્રો હવે એક્ઝામ્પલ 5 જોઈએ કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 5, અંતિમ પદ 45 અને સરવાળો 400 છે. તો શ્રેણીના પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો. તો મિત્રો આ દાખલામાં આપણે શું કરીશું? સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપેલું છે, કેટલું આપ્યું છે? 5. એટલે પ્રથમ પદ એટલે આપણને ખબર છે કે a બરાબર 5 આપેલો છે. અંતિમ પદ એટલે કે l અથવા n બંને લખી શકાય છે, 45 આપેલું છે. સરવાળો એટલે મિત્રો sn કેટલો આપેલો છે? 400 આપેલો છે. તો શ્રેણીના પદોની સંખ્યા એટલે મિત્રો તમને તરત જ ખ્યાલ આવવો જોઈએ કે આપણે n શોધવાનો છે. પદોની સંખ્યા એટલે n શોધવાનો છે. અને સામાન્ય તફાવત એટલે કે d શોધવાનો છે. એટલે કે મિત્રો આપણે n અને d શોધવાના છે. તો ચાલો મિત્રો આપણે સરવાળાનું સૂત્ર મૂકીએ.
તો સરવાળાનું સૂત્ર તો Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. મિત્રો આ સૂત્રનો ઉપયોગ, પરંતુ અહીંયા મિત્રો l અને an આપેલો છે, તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, પણ એના કરતા આ સૂત્ર આપણને વધુ સરળ પડશે. તો Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. આ સૂત્રની મદદથી આપણે સરળતાથી દાખલો ગણી શકીશું. તો ઘણી વખત મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરવા કરતા આ સૂત્રનો ઉપયોગ કે જ્યારે l એટલે કે અંતિમ પદ આપેલું હોય તો આ સૂત્રનો ઉપયોગ ખાસ કરવો, જેથી કરીને આપણે ઝડપથી અને સરળતાથી દાખલાનો ઉકેલ મેળવી શકીએ. Sn કેટલો આપ્યો છે મિત્રો? એટલે કે સરવાળો આપ્યો છે 400. n આપણે શોધવાનો છે, એટલે n/2 a પ્લસ l. એ કેટલો છે મિત્રો? 5 છે, વત્તા l. l એટલે કે લાસ્ટ પદ આપેલું છે મિત્રો, કેટલું છે? 45 છે. તો 400 બરાબર n/2 ગુણ્યા 45 વત્તા 5 એટલે કેટલા થાય છે? 50 થાય છે. તો અહીંયા મિત્રો 400 ગુણ્યા 2 ભાગ્યા 50 બરાબર n. 50 ને નીચે લાવી દઈએ છીએ. મિત્રો તમને અગાઉ કહ્યું એમ 2 ને 400 સાથે આપણે ગુણતા નથી. 2 ને 400 સાથે ગુણવાથી મિત્રો રકમ મોટી થઈ જશે અને જવાબ ઓકવર્ડ એટલે કે દાખલો ઓકવર્ડ બનશે. ચાલો મિત્રો અહીંયા આપણે 5 8 40, તો n બરાબર 16. તો મિત્રો આ રીતે સરળતાથી ઉકેલ મેળવી શકાય છે. એટલે કે પદોની સંખ્યા n કેટલી મળી મિત્રો? તો પદોની સંખ્યા n બરાબર 16 મળે છે. હવે મિત્રો સામાન્ય તફાવત શોધવો છે. સામાન્ય તફાવત એટલે કે d શોધવો છે. તો d કેટલો મળે? ચાલો જોઈએ આપણે d માટે. તો d માટે શું કરીશું મિત્રો? તો an નું સૂત્ર છે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. ઓકે, પણ અહીંયા n એટલે 16 છે. 16 એટલે કેટલા પદો? તો 16 પદો. તો 16 પદો, તો 16મું પદ, તો 16મું પદ મિત્રો, તો 16મું પદ, તો 16મું પદ નું સૂત્ર મિત્રો આપણને ખબર છે a પ્લસ 15d. આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ અને ઝડપથી દાખલાનો જવાબ મેળવી શકીએ છીએ. તો a16 એટલે કે 16 પદો નો સરવાળો કેટલો છે મિત્રો? 400. તો અહીંયા મૂકીશું 400. એ કેટલો આપેલો છે મિત્રો? 5. તો અહીંયા 5 વત્તા 15 અને મિત્રો d આપણે શોધવાનો છે, તો 15d. તો a16 સોરી મિત્રો a16 એટલે કે 16 પદો. 16મું પદ કયું છે આપણને? તો 16મું પદ એટલે કે અંતિમ પદ કયું કેટલું છે મિત્રો? 45 છે. તો અહીંયા 45 મૂકીશું. ચાલો હવે તો 45 માઇનસ 5 બરાબર 15d. 45 માંથી 5 જાય તો મિત્રો 40 બરાબર 15d. હવે d બરાબર 40 ને 15 ને આપણે છેદમાં લાવીએ છીએ. તો d બરાબર 8 50 40 અને 3 50 15. 5 5 કેન્સલ થાય છે મિત્રો. તો d બરાબર 8/3. એનો મતલબ મિત્રો પદોની સંખ્યા n કેટલી મળે છે? 16 મળે છે અને સામાન્ય તફાવત d કેટલો મળે છે? 8/3 મળે. મિત્રો હવે આપણે છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ કે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. એટલે કે પ્રથમ પદ અને અંતિમ પદ બે પદો આપેલા છે. પ્રથમ પદ એટલે કે a આપેલું છે અને અંતિમ પદ એટલે કે l અથવા an જેને આપણે કહીએ છીએ આપેલું છે. જો સામાન્ય તફાવત એટલે કે d આપેલો છે કેટલો મિત્રો? 9. તો તેમાં કેટલા પદ હશે? કેટલા પદ હશે એટલે મિત્રો આપણે પહેલા n શોધીશું. હંમેશા સમજી લો પહેલા કે કેટલા પદ હશે, કેટલા મૂળ પદ હશે. તો અહીંયા આપણે n શોધવાનો છે અને તેમનો સરવાળો કેટલો થાય? સરવાળો એટલે કે Sn શોધવાનો છે. પહેલા મિત્રો રકમ બરાબર સમજી લેવાની છે અને રકમ એક ફેર ક્લિયર થઈ જાય પછી જ આપણે ગણતરી ચાલુ કરવાની છે. તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, તો પ્રથમ પદ એટલે કે a બરાબર કેટલો આપેલું છે મિત્રો આપણને? તો a બરાબર 17 આપેલો છે. અને અંતિમ પદને આપણે l વડે પણ દર્શાવીએ છીએ અથવા an પણ કહીશું આપણે. an બરાબર કેટલા આપેલા છે મિત્રો? 350 350 આપેલું છે. સામાન્ય તફાવત એટલે સામાન્ય તફાવત મિત્રો d આપેલો છે આપણને 9. તો તેમાં કેટલા પદ હશે? કેટલા પદ હશે એટલે કે આપણે n શોધવાનો છે અને તેમનો સરવાળો એટલે કે આપણે Sn શોધવાનો છે. તો મારા ખ્યાલથી આપણે શું શોધવાનું છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. ચાલો મિત્રો અહીંયા હવે આપણે n શોધવા માટે આપણે an ના સૂત્રનો ઉપયોગ કરીશું. પહેલા આપણે n શોધીશું અને n શોધ્યા પછી Sn ના સૂત્રમાં મૂકીશું જેથી આપણને Sn પ્રાપ્ત થશે. ચાલો તો n શોધવા માટે આપણી પાસે સૂત્ર છે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ d. મિત્રો અહીંયા an કેટલો છે? તો an છે 350 બરાબર એ કેટલો આપેલો છે મિત્રો? તો 17 વત્તા n જે આપણે શોધવાનો છે n - 1 ગુણ્યા d આપેલો છે 9.
ચાલો મિત્રો 350 માંથી આપણે 17 બાદ કરીશું એટલે કે 17 ને આપણે ડાબી બાજુ લાવીશું અને 9 ગુણ્યા n ઓછા 1. ચાલો 350 માંથી મિત્રો 17 જાય છે, 0 માંથી એટલે કે 10 માંથી 3 જાય તો 7 જાય તો મિત્રો કેટલા આવે છે? 3 આવે છે. મિત્રો અહીંયા 4 માંથી 1 જાય તો 3 એટલે કે 333 વધે છે. 333 બરાબર 9 ગુણ્યા n ઓછા 1. હવે 333 ભાગ્યા 9 કરીશું બરાબર n ઓછા 1. એનો મતલબ મિત્રો n ઓછા 1 બરાબર 333 ભાગ્યા 9 છે. તો મિત્રો 9 તરી 27 એટલે કે 9 તરી 27. હવે 9 તરી 27 એટલે 33 માંથી 27 ગયા કેટલા વધ્યા? 6. 6 અને 3 એટલે કે 63. તો 63 ભાગ્યા 9, 9 સીતા 63. તો આ રીતે આપણે સીધો ભાગાકાર કરી શકીએ છીએ મિત્રો. તો ઘડિયા આવડવા ખૂબ જરૂર છે. 1 થી 20 એકા સુધી દરેક વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ હોવા જોઈએ. તો મિત્રો અહીંયા n બરાબર અહીંયા 37. હવે 1 ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 37 વત્તા 1 એટલે કે n બરાબર 38. તો n કેટલા મળે છે મિત્રો? 38 મળે છે. તો n બરાબર 38. હવે n ની કિંમત મળી ગઈ. હવે મિત્રો આપણે Sn શોધવો છે. તો Sn બરાબર n/2 કૌંસમાં a + l. મિત્રો Sn નું સૂત્ર આપણને ખ્યાલ છે કે Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d. પરંતુ અહીંયા જ્યારે l એટલે કે an અંતિમ પદ આપેલું હોય ત્યારે સરળતાથી જવાબ મેળવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ચાલો તો Sn બરાબર તો Sn આપણે શોધવાનો છે. તો અહીંયા કેટલા પદો છે? 38. તો 38 પદોનો સરવાળો આપણે મેળવવાનો છે. તો 38 ભાગ્યા 2 ગુણ્યા a + l. એ કેટલો છે મિત્રો? તો એ આપેલો છે 17 વત્તા l. l કેટલો છે? અંતિમ પદ છે 350 છે. તો s 38 બરાબર 38 ભાગ્યા 2 એટલે કે 19 દુ 38 મિત્રો. અહીંયા 17 વત્તા 350. 50 ને 10 60 ને 7 67 એટલે કેટલા આવશે મિત્રો? 367. તો s 38 બરાબર 19 ગુણ્યા 367 આવે છે. ચાલો મિત્રો આપણે ગુણાકાર પણ મેળવીએ. તો 367 ગુણ્યા 19 કરીએ તો કેટલા આવે છે એ પણ જોઈ લઈએ આપણે. ચાલો મિત્રો અહીંયા 1 સીતા 7, 1 છંગ 6, 1 તરી 3, 9 સીતા 63 નો તગડો વધી 6, 9 છંગ 54, 54 ને 6 મિત્રો 60 થાય છે એટલે 60 ની શૂન્ય વધી 6, 9 તરી 27 ને 6 33 એટલે કે 3 7, 6 ને 3 9, 3 ને 3 6 એટલે કે 6973. તો 6973. તો s 38 ની કિંમત મળે છે મિત્રો 6973. તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયો હશે. તો 38 પદોનો સરવાળો 6973 મળે છે અને n ની વેલ્યુએશન કેટલી મળે છે મિત્રો? 38. એટલે કે 38 પદો છે અને 38 પદોનો સરવાળો 6973 છે એમ કહી શકાય. ચાલો હવે આપણે 7મો દાખલો જોઈએ કે જે સમાંતર શ્રેણીમાં d બરાબર 7 અને 22મું પદ 149 હોય તેના 22 પદોનો સરવાળો શોધવાનો છે. અહીંયા d બરાબર મિત્રો કેટલા આપ્યા છે? તો d બરાબર 7 આપેલા છે જે આપણે લખીશું. ત્યારબાદ મિત્રો અહીંયા 22મું પદ કયું છે? હવે 22મું પદ એટલે મિત્રો a22. આપણને ખબર છે 22મું પદ એટલે કે a22. a22 બરાબર કેટલો આપેલો છે? તો a22 બરાબર 149 આપેલો છે. તેના 22 પદોનો સરવાળો આપણે શોધવાનો છે મિત્રો. 22 પદોનો સરવાળો એટલે કે s22. આ સરવાળો આપણે શોધવાનો છે. s22 આપણે શોધવાનો છે. તો મિત્રો ચલો આપણને પહેલા આટલો ખ્યાલ આવી ગયો છે કે d આપેલો છે a22 બરાબર 22 પદોનો સરવાળો 22મું પદ આપેલું છે 149 અને 22 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. ચાલો અહીંયા મિત્રો પહેલા તો 22મું પદ 149 આપેલું છે અને d આપેલો છે. તો 22મું પદ એટલે કે a22 બરાબર a + 21d એ આપણને આવડે છે. ખાસ આ બાબત આપણને ખ્યાલ હોવી જોઈએ. હવે a22 કેટલો આપેલો છે મિત્રો? તો a22 આપેલો છે 149 આપેલો છે. એ આપણે શોધવો પડશે. અને 21d તો d આપેલો છે મિત્રો કેટલો છે? તો 21 ગુણ્યા 7. તો d ની કિંમત 7 છે. તો અહીંયા 149 બરાબર a + 21 ગુણ્યા 7 એટલે કે 7 એકા 7 અને 7 દુ 14 147. તો 149 ઓછા 147 બરાબર a એટલે કે a બરાબર 149 માંથી 147 જશે કેટલા આવે છે મિત્રો? 2. તો a ની કિંમત આવે છે 2. તો a કેટલા મળે છે મિત્રો? a બરાબર 2 મળે છે. હવે મિત્રો 22 પદોનો સરવાળો એટલે કે s22 શોધવો છે. પરંતુ મિત્રો અહીંયા n બરાબર 22મું પદ એટલે કે
n22 છે મિત્રો, એ આપણને ખાસ આમાંથી ખ્યાલ આવવો જોઈએ કે 22 નું પદ એટલે કે n નું મૂલ્ય આપેલું છે 22 અને આપણે શોધવાના છે s22. તો Sn બરાબર આપણે સૂત્ર મૂકીશું Sn બરાબર n/2 અહીંયા a પ્લસ l અંતિમ પદ અહીંયા મિત્રો આપેલું છે. ચાલો મિત્રો અહીંયા તો Sn એટલે કે s22 બરાબર 22 ભાગ્યા 2 કૌંસમાં એ કેટલા આપેલા છે મિત્રો? તો એ મળ્યા છે આપણને 2 અને વત્તા l એટલે કે 22 નું પદ અંતિમ પદ આપેલું છે મિત્રો. અહીંયા કેટલું છે 149. તો અહીંયા કેટલા લખીશું આપણે 149 લખીશું. 22 ગુણ્યા 2 એટલે કેટલા થશે મિત્રો 11 અને 149 વત્તા 2 એટલે કે 151. હવે મિત્રો 151 ગુણ્યા 11 આપણને ન ખ્યાલ આવે તો 151 ગુણ્યા 10 વત્તા 1 આપણે કરી શકીએ છીએ. 151 વત્તા 10 એટલે કે 1510 વત્તા 1 સાથે 151 નો ગુણાકાર એટલે 1510 વત્તા 151 કેટલા થાય છે મિત્રો 1 5 ને 1 6 5 ને 1 6 એટલે કે 1661 થાય છે. તો s22 ની કિંમત આવે છે 1661. તો દરેક વિદ્યાર્થી મિત્રોને અહીંયા એની કિંમત અને Sn એટલે કે s22 પદોનો સરવાળો જે છે એ શોધતા આવડી ગયો હશે. ચાલો મિત્રો હવે આપણે 8મો દાખલો જોઈએ કે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેના પ્રથમ 51 પદોનો સરવાળો શોધવાનો છે. એટલે કે પ્રથમ 51 પદોનો સરવાળો એટલે કે s51 આપણે શોધવું છે. સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ એટલે કે બીજું પદ એટલે મિત્રો a2 બરાબર કેટલા આપેલા છે 14 અને ત્રીજું પદ એટલે કે a3 બરાબર કેટલા છે મિત્રો 18 આપેલા છે. તો આ વેલ્યુએશન આપેલી છે a2 બરાબર 14 અને a3 બરાબર 18. તેના પ્રથમ 51 પદોનો સરવાળો એટલે કે s51 આપણે શોધવાના છે. એટલે કે s51 આપણે શોધવા છે. ચાલો મિત્રો જોઈએ. પહેલા તો s51 શોધવા માટે Sn નું સૂત્ર મૂકવું પડશે ને Sn ના સૂત્રમાં આપણે અહીંયા a અને d વગેરે મૂલ્યોની જરૂર પડશે આપણને. તો અહીંયા આપણને a2 અને a3 આપેલા છે. a2 બરાબર આપણને ખ્યાલ જ છે કે a પ્લસ d. તો માટે a2 એટલે કે 14 a પ્લસ d બરાબર 14 આપણે મૂકી શકીશું. a3 એટલે કે a3 બરાબર a પ્લસ 2d જે આપણને આવડે છે. a3 બરાબર 18 આપેલા છે એટલે કે a પ્લસ 2d બરાબર 18 મૂકીશું. મિત્રો આને આપણે સમીકરણ 2 કહીશું અને આને સમીકરણ 1. 2 માંથી 1 બાદ કરતા તો 2 માંથી 1 બાદ કરીશું આપણે લોપની રીતનો ઉપયોગ કરીશું જેથી આપણને a અને d ની કિંમતો મળશે. ચાલો હવે a પ્લસ 2d બરાબર 18 અને a પ્લસ d બરાબર 14 આપણે આમની બાદબાકી કરીશું. a કેન્સલ 2d માંથી d જશે એટલે કે d બરાબર 4. d બરાબર 4 છે મિત્રો જેને આપણે પ્રથમ સમીકરણમાં મૂકીશું. તો જેને 1 માં મૂકતા ચાલો મિત્રો 1 માં મૂકીશું. તો અહીંયા a પ્લસ d ની જગ્યાએ 4 બરાબર 14 તો a બરાબર 14 ઓછા 4 બરાબર 10. તો એની કિંમત કેટલી મળે છે મિત્રો 10 મળે છે. એટલે d 4 મળે છે અને a 10 મળે છે. હવે પ્રથમ 51 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. 51 પદોનો સરવાળો એટલે કે s n બરાબર આપણને ખબર છે n/2 કૌંસમાં a પ્લસ l અથવા તો n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d. 51 પદ કયા છે મિત્રો એટલે કે n ની કિંમત કેટલી મળશે આપણને n બરાબર 51 જે આપેલું છે. તો s51 બરાબર 51 ભાગ્યા 2 ગુણ્યા 2a એટલે 2 ગુણ્યા એની કિંમત છે 10 વત્તા 51 ઓછા 1 ગુણ્યા d. d કેટલા આપેલા છે મિત્રો તો d છે આપણી જોડે 4 છે. ચાલો મિત્રો અહીંયા તો 51 ભાગ્યા 2 ગુણ્યા અહીંયા 10 દુ 20 વત્તા 51 માંથી 1 જાય તો 50 50 ગુણ્યા 4 એટલે કેટલા થાય છે 200 થાય છે. તો 51 ભાગ્યા 2 ગુણ્યા 220 ભાગ્યા 2 એટલે 51 ભાગ્યા 2 ગુણ્યા 220 ભાગ્યા 2 એટલે મિત્રો કેટલા થાય છે 110. 51 ગુણ્યા 220 ભાગ્યા 2 એટલે કે 51 ગુણ્યા 210 ભાગ્યા 2 એટલે 110. હવે 51 ગુણ્યા 110 છે મિત્રો. તો 51 ગુણ્યા 110 તો એનો ગુણાકાર કરવો છે મિત્રો. તો 110 ગુણ્યા 51 કેટલા આવે છે જોઈએ આપણે.
અહીંયા 5 એ 0, 11 પચા 55, 1 એ 0 અને 11 એકા 11 એટલે 0 1 6 અને 5 એટલે કે 5610 આવે છે. તો આનું મૂલ્ય મળે છે 5610. તો મિત્રો 51 પદોનો સરવાળો કેટલો મળે છે? S51 બરાબર 5610 મળે. વિદ્યાર્થી મિત્રો 9મો દાખલો આપણે જોઈએ. તો સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17 પદોનો સરવાળો 289 હોય તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો છે. મિત્રો અહીંયા પ્રથમ 7 પદોનો સરવાળો આપેલો છે. 7 પદોનો સરવાળો એટલે કે S7 તરીકે આપણે ઓળખીશું. S7 બરાબર સરવાળો કેટલો છે મિત્રો? 49. તો S7 બરાબર 49 અને 17 પદોનો સરવાળો 289 આપેલો છે એટલે કે S17 બરાબર 289 એટલે કે 289 સરવાળો છે. તો તેના પ્રથમ n પદોનો સરવાળો શોધવાનો છે એટલે કે મિત્રો Sn આપણે શોધવાનો છે. તો અહીંયા S7 અને S17 પરથી આપણે Sn શોધીશું. તો મિત્રો અહીંયા Sn નું સૂત્ર આપણી પાસે છે Sn બરાબર n/2 બ્રેકેટમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d જે તમને આવડે છે. હવે મિત્રો આપણે આમાં કિંમતો મૂકીએ તો S7 બરાબર n/2 એટલે કે અહીંયા n કેટલો છે મિત્રો? અહીંયા 7 પદો છે એટલે કે 7/2 2a પ્લસ n-1 ઇન્ટુ d એટલે કે 7 ઓછા 1 ઇન્ટુ d. તો અહીંયા S7 બરાબર કેટલો થાય છે? તો 7/2 2a પ્લસ 6d. મિત્રો આમાંથી 2 સામાન્ય કાઢીશું તો S7 એટલે કે 49 બરાબર 7/2 અને 2a પ્લસ 6d એટલે 2a પ્લસ 6d કેટલા? એમાંથી 2 સામાન્ય કાઢીશું આપણે તો 2 સામાન્ય કાઢતા અહીંયા a પ્લસ 3d. તો મિત્રો અહીંયા 2 કેન્સલ થઈ જશે અને 7 આપણે 49 ને નીચે લાવીશું એટલે 49/7 બરાબર a પ્લસ 3d એટલે કે a પ્લસ 3d બરાબર કેટલા આવે છે? સીધે 49 એટલે કે a પ્લસ 3d બરાબર 7 જેને આપણે નંબર 1 આપીશું. ત્યારબાદ મિત્રો એ જ રીતે આપણે અહીંયા પણ S17 બરાબર 289 છે તો એના માટે આપણે S17 બરાબર અહીંયા 17/2 કૌંસમાં 2a એટલે 2a પ્લસ 17 ઓછા 1 ઇન્ટુ d. S17 કેટલા છે? 289. તો 289 બરાબર 17/2 2a પ્લસ 16d. મિત્રો 289 બરાબર 17/2 2 વત્તા 16d માંથી આપણે 2 સામાન્ય કાઢીશું તો 2 સામાન્ય નીકળશે ત્યારે a પ્લસ 8d વધે છે. મિત્રો 2 કેન્સલ અને 289/17 બરાબર a પ્લસ 8d. મિત્રો 17 નો વર્ગ 289 એટલે કે 17 કેન્સલ થઈ જશે એટલે કે a પ્લસ 8d બરાબર કેટલા આવે છે? 17 આવે છે. નંબર 2 આપીશું. મિત્રો અહીંયા 1 અને 2 બંનેની મિત્રો બાદબાકી કરીશું ત્યારે આપણને a અને d મળશે અને a અને d મળશે એ કિંમતો આપણે Sn માં મૂકીશું તો આપણને Sn મળી જશે. ચાલો મિત્રો હવે અહીંયા આપણે 2 માંથી 1 બાદ કરતા ચલો મિત્રો અહીંયા 2 માંથી 1 બાદ કરીશું એટલે કે a પ્લસ 8d બરાબર 17 અને a પ્લસ 3d બરાબર 7. ચલો આપણે બાદબાકી કરીશું માઇનસ 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 તો અહીંયા a કેન્સલ થઈ જાય છે મિત્રો. 8d માંથી 3d જાય તો કેટલા આવે છે? 5d. 17 માંથી 7 જાય તો 10 તો d બરાબર 10/5 એટલે કેટલા આવે છે? 2. તો d બરાબર કેટલા આવે છે મિત્રો? 2 આવે છે. તો d બરાબર 2. તો d બરાબર 2 ક્યાં મૂકીશું મિત્રો? 1 માં મૂકતા જે d બરાબર 2 જે 1 માં મૂકીશું d બરાબર 2 જે 1 માં મૂકતા ચાલો મિત્રો 1 માં મૂકીશું તો a પ્લસ 3 d એટલે 2 છે બરાબર 7 તો a પ્લસ 6 બરાબર 7 તો a બરાબર 7 ઓછા 6 તો a બરાબર કેટલા મળે છે મિત્રો? 1 મળે છે એટલે કે a બરાબર 1 અને અહીંયા d કેટલા મળે છે મિત્રો? 2 મળે છે તો a અને d અહીંયા મળી જાય છે આપણને. હા મિત્રો આપણી પાસે આપણે Sn મેળવવું છે તો Sn નું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. ચાલો મિત્રો તો Sn આપણને મળશે Sn બરાબર n/2
n/2 કૌંસમાં 2a એટલે 2 ગુણ્યા a કેટલો છે મિત્રો 1 છે વત્તા n ઓછા 1 ઇન્ટુ d અને d કેટલો છે મિત્રો 2 છે તો ગુણ્યા 2 મૂકીશું આપણે. ચાલો મિત્રો અહીંયા તો Sn બરાબર n/2 અહીંયા 2 વત્તા 2n માઇનસ 2 આપણે સાદુરૂપ આપીશું. તો મિત્રો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે 2 માંથી 2 જશે તો Sn બરાબર n/2 2 માંથી 2 ગયા તો કેટલા આવે છે 2n આવે છે. તો Sn બરાબર મિત્રો આ 2 પણ કેન્સલ થઈ જાય 2 કેન્સલ થઈ જાય છે તો 2 કેન્સલ થઈ જાય છે તો શું વધે છે n ગુણ્યા n એટલે કે n નો વર્ગ. તો Sn નું મૂલ્ય કેટલું મળે છે મિત્રો Sn બરાબર n નો વર્ગ. થોડો અઘરો છે પણ મિત્રો સરળતાથી આને એક ફેર ધ્યાનથી જોશો અને 1-2 વખત તમે ગણશો પ્રેક્ટિસ કરશો તો આ દાખલો બહુ સરળ છે અને તમને ઝડપથી આવડી જશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ 10મો દાખલો જોઈએ કે 10મા દાખલાની અંદર an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે જેમાં an બરાબર 3 + 4n અને એમાં બીજી કલમ આપી છે કે an બરાબર 9 - 5n. હવે સાબિત કરવાનું છે a1 a2 ... an એ સમાંતર શ્રેણી બનાવે છે. વળી દરેકમાં પ્રથમ 15 પદોનો આપણે સરવાળો શોધવાનો છે. તો ચાલો મિત્રો જોઈએ આપણે. હવે આમાં મિત્રો an બરાબર 3 + 4n છે તો n ની જગ્યાએ આપણે 1 2 3 4 એવી કિંમતો મૂકીશું આપણે. તો ચાલો જોઈએ આપણે. તો a1 બરાબર 3 + 4 કૌંસમાં 1 એટલે કે 3 + 4 બરાબર કેટલા થાય છે મિત્રો 7 થાય છે. a2 બરાબર તો a2 બરાબર કેટલા થાય છે મિત્રો 3 + 4 કૌંસમાં 2 એટલે કે 3 + 8 કેટલા થાય છે 11. a3 બરાબર 3 + 4 કૌંસમાં 3 એટલે કે 3 + 12 કેટલા થાય છે મિત્રો 15 થાય છે. તો આ રીતે મિત્રો આગળ પ્રોસેસ થતી જશે અને આ રીતે મિત્રો આગળ આપણે a1 a2 a3 a4 વગેરે મેળવતા જઈશું. અહીંયા મિત્રો હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે જોઈએ. તો સમાંતર શ્રેણી માટે આપણે અહીંયા a2 - a1 લઈએ તો a2 - a1 એટલે કે 11 - 7 બરાબર કેટલા મળે છે 4. a3 - a2 લઈએ તો 15 - 11 કેટલા મળે છે 4. એટલે કે તફાવત કેવો મળે છે તો ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન મળે છે. તો ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન મળે છે માટે મળે છે. તેથી આપેલ શ્રેણી એ સમાંતર શ્રેણી છે એમ કહી શકાય. મિત્રો અહીંયા ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન મળે છે એટલે કે આપેલી શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. અને જો સમાંતર શ્રેણી હોય તો મિત્રો આને કઈ રીતે લખી શકાશે તો સમાંતર શ્રેણી માટે 7 11 15 મિત્રો 4 નો તફાવત છે. આગળ 19 પછી 23 ... તો આ રીતે લખી શકાશે. હવે મિત્રો આપણે સમાંતર શ્રેણી આપણે સાબિત કરી કે સમાંતર શ્રેણી છે. હવે પ્રથમ 15 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે 15 પદો. તો હવે સરવાળાનું સૂત્ર છે Sn બરાબર n/2 2a + n - 1 * d જેમાં આપણે કિંમતો મૂકીશું. અહીંયા મિત્રો a કેટલો મળે છે તો a બરાબર 7 છે અને d કેટલો છે d 11 ઓછા એટલે કે તફાવત કેટલો મળે છે મિત્રો 4 મળે છે એટલે કે d કેટલો મળે છે મિત્રો 4 મળે છે. તો અહીંયા 15 પદોનો તફાવત એટલે 15 પદોનો સરવાળો શોધવાનો છે એટલે કે S15 બરાબર 15/2 કૌંસમાં 2 ગુણ્યા a કેટલા છે મિત્રો તો 7 છે વત્તા 15 - 1 ગુણ્યા d કેટલા છે મિત્રો તો d છે 4 છે. ચાલો તો 15/2 ગુણ્યા અહીંયા 7 દુ 14 થાય છે વત્તા 14 × 4 એટલે કેટલા મળે છે મિત્રો 56 મળે છે. એટલે કે 15/2 ગુણ્યા 56 અને 14 56 ને 4 60 ને 10 70 થાય છે. એટલે કે 15 ગુણ્યા 70/2 70/2 એટલે 2 ને 70 ને 2 વડે ભાગી નાખીશું તો કેટલા આવે છે 35. તો 15 ગુણ્યા 35 તો S15 કેટલો મળે છે મિત્રો તો S15 બરાબર 15 ગુણ્યા 35. હવે મિત્રો 15 ગુણ્યા 35 કેટલા થાય છે એ આપણે જોઈએ. તો 35 ગુણ્યા 15 કરીએ આપણે તો 35 ગુણ્યા 15. તો ચાલો જુઓ અહીંયા ગુણાકાર મને કરાવો. તો ચાલો મિત્રો અહીંયા ગુણાકાર કરીએ આપણે 0 1 × 5 અને 1 × 3 પાયો 25 નો પાંચડો વધી 2 5 × 15 ને 2
17 તો 5 7 ને 5 12 નો બગડો વધી 1 3 ને 1 4 ને 1 5 કેટલો મળે છે મિત્રો 525 બહુ સરળ દાખલો છે અને તમને આવડી ગયો હશે મિત્રો હવે આ જ રીતે મિત્રો બીજા દાખલાની આપણે પ્રેક્ટિસ કરવાની છે જેમ અહીંયા an બરાબર 3 + 4n લીધું તેમ અહીંયા an બરાબર 9 - 5n છે તો પહેલા આપણે સમાંતર શ્રેણી છે કે નહીં એની ચકાસણી કરીશું અને સમાંતર શ્રેણી હોય તો એના પરથી આપણે a અને d મેળવી અને આ રીતે 15 પદોનો સરવાળો આપણે શોધીશું તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ આપણે તો પહેલા આપણે a1 બરાબર 9 - 5 × 1 એટલે કે 9 માંથી 5 જાય કેટલા આવે છે મિત્રો 4 આવે છે a2 તો a2 બરાબર 9 - 5 × 2 એટલે કે 9 - 10 કેટલા આવે છે મિત્રો તો 9 માંથી 10 જાય તો -1 આવે છે a3 બરાબર 9 - 5 × 3 એટલે કે 9 - 15 9 માંથી 15 જાય તો કેટલા આવે છે મિત્રો 9 માંથી 15 જાય તો મિત્રો 15 માંથી 9 જાય તો 6 આવે છે તો એ જ રીતે અહીંયા મિત્રો કેટલા મળે છે -6 મળે છે 9 એ નાની કિંમત છે 15 એ મોટી કિંમત છે જો ખ્યાલ ના આવે તો આપણે 15 માંથી 9 બાદ કરીશું અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન મૂકીશું 15 માંથી 9 જાય તો મિત્રો 6 મળે છે તો અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ છે ચાલો ઓકે હવે મિત્રો આ રીતે પદો આગળ વધતા રહેશે તો આપણે a1 a2 અને a3 મેળવ્યા છે તો હવે મિત્રો આ સમાંતર શ્રેણી છે કે નહીં તે ચકાસવી છે તો સમાંતર શ્રેણી ચકાસવા માટે આપણે a2 - a1 બરાબર -1 - 4 -1 ને -4 કેટલા થાય છે મિત્રો -5 થાય છે એ જ રીતે a3 - a2 એટલે કે -6 -1 એટલે કે -6 + 1 -6 + 1 એટલે પણ કેટલા થાય છે મિત્રો -5 થાય છે એટલે કે અહીં ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો છે મિત્રો તફાવત સમાન છે અને ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન છે માટે આપેલ શ્રેણી કેવી છે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તેમ કહી શકાય એટલે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી હોય તો મિત્રો આપણે એના ક્રમિક પદો મૂકીએ એની તો સમાંતર શ્રેણી માટે 4 -1 -6 -11 તો આ રીતે મિત્રો સમાંતર શ્રેણી આગળ વધતી જાય છે અહીંયા a બરાબર કેટલા લઈશું 4 d બરાબર તફાવત કેટલો આવે છે મિત્રો -5 એટલે કે -1 - 4 એટલે કે -5 મળે છે હવે મિત્રો આપણે આ મુજબ 15 પદોનો સરવાળો શોધવો છે એટલે SN નું સૂત્ર આપણને આવડે છે SN બરાબર n/2 2a + n - 1 × d ચાલો મિત્રો SN ના સૂત્રમાં આપણે કિંમતો મૂકીશું અહીંયા 15 પદોનો સરવાળો છે એટલે કે S15 બરાબર 15/2 2 એ કેટલા છે મિત્રો તો 4 છે તો 2 × 4 વત્તા 15 - 1 ગુણ્યા d કેટલા છે મિત્રો તો d આપણને કેટલા મળે છે મિત્રો -5 એટલે ગુણ્યા -5 ચાલો મિત્રો તો અહીંયા 15/2 અહીંયા બ્રેકેટની અંદર 4 2 8 વત્તા 15 માંથી 1 જાય તો મિત્રો 14 એટલે કે અહીંયા 14 કૌંસમાં -5 એટલે કે 15/2 ગુણ્યા 8 14 50 મિત્રો કેટલા થાય છે 70 થાય છે એટલે કે 15/2 ગુણ્યા 8 માંથી 70 જાય એટલે કેટલા આવશે મિત્રો 70 માંથી 8 જાય તો 62 પણ અહીંયા 70 મોટી રકમ છે એટલા માટે 8 માંથી 70 જાય તો ચિહ્ન કયું આવે છે માઇનસ નું આવે છે મિત્રો અહીંયા 2 વડે ભાગાકાર કરીશું તો અહીંયા કેટલા આવે છે 31 દુ 62 એટલે કે 15 ગુણ્યા -31 તો S15 કેટલો મળે છે મિત્રો 15 ગુણ્યા -31 મળે છે મિત્રો અહીંયા 31 ગુણ્યા 15 કેટલા આવે છે જોઈએ 1 × 1 1 તરી 3 5 × 5 5 તરી 15 એટલે 5 5 ને 1 6 3 ને 1 4 કેટલા આવે છે 465 પણ અહીંયા માઇનસ છે એટલે એનું મૂલ્ય મળે છે -465 એટલે કે 15 પદોનો સરવાળો કેટલો મળે છે 15 પદોનો સરવાળો -465 મળે મિત્રો 11માં એક્ઝામ્પલ જોઈએ આપણે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો તો પ્રથમ n પદોના સરવાળા માટે આપણને આપેલું છે 4n - n² તો તેનું પ્રથમ પદ કયું હશે એટલે કે એનું પ્રથમ પદ શોધવાનું છે એટલે કે S1 શોધવાનું છે પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે એટલે કે S2 શોધવાનો છે બીજું પદ એટલે a2 શોધવાનું છે આ જ રીતે ત્રીજું પદ એટલે કે a3 શોધવાનું છે 10મું પદ એટલે કે a10 શોધવાનું છે અને nમું પદ એટલે કે an શોધવાનું છે અહીંયા મિત્રો SN અને an
આ બંને સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને મિત્રો તમને ખબર છે કે જ્યારે SN અને AN સૂત્રનો ઉપયોગ કરવાનો હોય ત્યારે AN બરાબર SN માઇનસ SN માઇનસ 1 આ સૂત્રનો ઉપયોગ કરવો પડે છે મિત્રો. તો આ સૂત્રનો ઉપયોગથી આ દાખલો આપણે ગણીશું. તો ચાલો મિત્રો જોઈએ. તો પ્રથમ n પદોનો સરવાળો, તો સરવાળાનું સૂત્ર મિત્રો ખબર છે આપણને, SN બરાબર 4n માઇનસ n સ્ક્વેર છે. હવે મિત્રો આમાં આપણે જુદા જુદા પદો શોધવાના છે, એટલે કે પ્રથમ પદ શોધવું છે તો આપણે અહીંયા S1 મૂકીશું. તો S1 બરાબર 4 n ની જગ્યાએ 1 મૂકીશું, ઓછા 1 નો વર્ગ. તો કેટલા મળે છે મિત્રો? 4 ઓછા 1 નો વર્ગ એટલે 1, એટલે કે 3 મળે છે મિત્રો. ત્યારબાદ મિત્રો S2 મૂકીએ તો S2 બરાબર 4 કૌંસમાં 2 ઓછા 2 નો વર્ગ એટલે કે 4 દુ 8 ઓછા 4 એટલે કેટલા મળે છે મિત્રો? 4 મળે છે. એ જ રીતે મિત્રો અહીંયા S3 મૂકીશું આપણે. S3 બરાબર 4 કૌંસમાં 3 ઓછા 3 નો વર્ગ એટલે કે 12 ઓછા 9 કેટલા મળે છે મિત્રો? 3 મળે છે. એ જ રીતે મિત્રો અહીંયા આપણે S9 મૂકીશું. તો S9 મૂકતા આપણે મિત્રો S9 એટલે કે 4 કૌંસમાં 9 મૂકીશું, ઓછા 9 નો વર્ગ એટલે 9 ચોગુ 36 ઓછા 81. મિત્રો 36 ઓછા 81, 81 માંથી મિત્રો 36 જાય તો 11 માંથી 6 જાય તો 5, અહીંયા 7 માંથી 3 જાય તો 4 એટલે કેટલા વધે છે મિત્રો? અહીંયા -45 મળે છે. એ જ રીતે મિત્રો આપણે 10મું પદ છે એટલે કે S10 શોધીશું, એટલે કે 4 કૌંસમાં 10 ઓછા 10 નો વર્ગ તો બરાબર 40 ઓછા 10 નો વર્ગ એટલે કે 100 તો કેટલા મળે છે મિત્રો? -60 મળે છે. પ્રથમ બે પદોનો સરવાળો કીધો છે એટલે પ્રથમ બે પદોનો સરવાળો એને શું કહીશું આપણે? S2 કહીશું. બીજું પદ એટલે મિત્રો બીજું પદ એટલે કયું? તો બીજું પદ એટલે A2 એટલે આમાં A2 મૂકીશું તો S2 માઇનસ S1 એટલે S2 માઇનસ S1 ની જરૂર પડે છે, એટલા માટે આપણે S1 અને S2 બંને લખ્યા છે આપણે. એ જ રીતે મિત્રો અહીંયા ત્રીજું પદ એટલે કે A3 બરાબર S3 ઓછા S2 એટલે કે S3 માઇનસ S2 એટલા માટે આપણે S2 અને S3 પણ શોધ્યા છે. એ જ રીતે મિત્રો અહીંયા S10 એટલે કે અહીંયા 10મું પદ છે એટલે કે A10 તો A10 બરાબર S10 માઇનસ S9 એટલા માટે S9 અને S10 આપણે બંને મૂલ્યો મેળવ્યા છે. તો એટલા માટે આપણે S1 S2 S3 S9 અને S10 આપણે એની કિંમત મેળવવા માટે, એમાં પદ મેળવવા માટે આ મૂલ્યો આપણે મેળવ્યા છે. હવે ચાલો મિત્રો આપણે જોઈએ. હવે આપણને અહીંયા પ્રથમ પદ કયું છે? તો પ્રથમ પદને આપણે A વડે પણ દર્શાવી છે, એટલે કે A1 બરાબર S1 પણ આપણે કહી શકીશું. તો S1 બરાબર કેટલું આપ્યું છે? તો પ્રથમ પદનું મૂલ્ય કેટલું છે મિત્રો? 3 છે. એ જ રીતે મિત્રો અહીંયા બે પદોનો સરવાળો એટલે કે S2 તો S2 કેટલું છે મિત્રો? S2 બરાબર 4 છે. તો આ શું છે? બે પદોનો સરવાળો. ત્યારબાદ મિત્રો બીજું પદ એટલે કે A2. હવે A2 બરાબર મિત્રો આપણને ખબર છે આમાં A2 મૂકતા શું મળે છે? S2 માઇનસ S1 એટલે કે 4 અને S1 એટલે કે 3 તો 4 ઓછા 3 કેટલા આવે છે મિત્રો? 1 આવે છે. આ જ રીતે મિત્રો ત્રીજું પદ એટલે કે A3 બરાબર A3 એની જગ્યાએ 3 મૂકો તો S3 માઇનસ 3 ઓછા 1 એટલે કે S2 S3 માઇનસ S2 એટલે કે 3 ઓછા 4 કેટલા મળે છે મિત્રો? -1 મળે છે. આ જ રીતે મિત્રો 10મું પદ એટલે કે A10 એટલે કે અહીંયા A10 n ની જગ્યાએ 10 મૂકો તો અહીંયા S10 માઇનસ S9 S10 ઓછા S9 મળે છે. હવે S10 કેટલા મળ્યા છે મિત્રો? -60 અને માઇનસ S9 ની વેલ્યુ કેટલી છે? -45 એટલે કે -45 એટલે કે -60 વત્તા 45 તો -60 વત્તા 45 કેટલા મળે છે મિત્રો? -15 મળે છે. તો આ રીતે મિત્રો આપણે આ દરેકની કિંમતો શોધી છે. પણ એના માટે મિત્રો આપણે આ સૂત્ર AN બરાબર SN માઇનસ SN માઇનસ 1 સૂત્ર ખાસ યાદ રાખવું જરૂરી છે. હવે મિત્રો આપણે nમું પદ એટલે મિત્રો તમને ખ્યાલ જ છે nમું પદ AN બરાબર SN માઇનસ SN માઇનસ 1. હવે SN કેટલું છે? SN એટલે 4n ઓછા n નો વર્ગ એટલે કે SN બરાબર 4n માઇનસ n નો વર્ગ મિત્રો આપેલું છે.
તો Sn - 1 એટલે કે મિત્રો જ્યાં જ્યાં n દેખાય છે એ n ની જગ્યાએ મિત્રો શું મૂકીશું આપણે n - 1 મૂકીશું એટલે કે 4 કૌંસમાં n - 1 ઓછા n નો વર્ગ એટલે કે n - 1 નો આખાનો વર્ગ. હવે મિત્રો આપણે આનું સાદુરૂપ આપીએ તો 4n - 4 4 ને અંદર લઈ જઈશું એટલે કે 4n - 4 ઓછા અહીંયા મિત્રો n - 1 નો વર્ગ આપણને ખબર છે a - b આખાનો વર્ગ હોય તો શું થાય એ જ મુજબ અહીંયા n નો વર્ગ ઓછા 2n + 1 મિત્રો 4n - 4 ઓછાને અંદર લઈ જઈશું મિત્રો હવે અહીંયા એટલે કે 4n - 4 ઓછાને અંદર લઈ જઈએ છીએ તો ઓછા n નો વર્ગ ઓછાના ઓછા વત્તા 2n અને ઓછા 1. હવે મિત્રો શું થશે આને જોઈએ આપણે તો -n નો વર્ગ 4n + 2n એટલે કેટલા n થશે મિત્રો 6n ઓછા 4 ના ઓછા 1 એટલે કેટલા થશે મિત્રો ઓછા 5 તો -n નો વર્ગ વત્તા 6n ઓછા 5 તો આ રીતે આપણને Sn - 1 ની કિંમત મળે છે. હવે મિત્રો આપણને an શોધવું છે n મું પદ એટલે કે આપણે an બરાબર Sn - 1 આ કિંમતો પાછી મૂકી જોઈએ આપણે તો Sn એટલે કેટલું છે મિત્રો તો 4n - n નો વર્ગ માઇનસ મિત્રો Sn - 1 એટલે આ મૂકીશું એટલે કે -n નો વર્ગ વત્તા 6n ઓછા 8. ચાલો મિત્રો ફરીથી આપણે સાદુરૂપ આપીશું તો 4n - n નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ માઇનસ ચિહ્ન અંદર જાય છે એટલે કે +n નો વર્ગ -6n માઇનસ માઇનસ પ્લસ 5 થાય છે. n વર્ગ મિત્રો શું થઈ જાય છે કેન્સલ થઈ જાય છે 4n માંથી 6n જાય તો -2n વત્તા 5 એટલે કે n માં પદની કિંમત કેટલી મળે છે મિત્રો -2n + 5 મળે છે. તો મારા ખ્યાલથી દાખલો અઘરો છે પણ દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયો હશે. ત્યારબાદ મિત્રો આપણે 12મો દાખલો જોઈએ 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનું કહ્યું છે. અહીંયા તો 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનું કહ્યું છે તો આપણે જોઈએ કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકો મિત્રો શું રચશે તો એક શાંત સમાંતર શ્રેણી રચે છે. શાંત સમાંતર શ્રેણી રચે છે. તો હવે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકો એક શાંત સમાંતર શ્રેણી રચે છે તો સમાંતર શ્રેણી કયા પ્રકારની છે મિત્રો 6 વડે વિભાજ્ય છે એટલે આપણે 6 નો ઘડિયો બોલીશું તો 6 નો ઘડિયો એટલે કે સમાંતર શ્રેણીમાં 6 6 દુ 12 6 ત્રી 18 6 ચોગુ 24 ... અને અહીંયા મિત્રો 40 ધન પૂર્ણાંકો છે એટલે કે 6 ને આપણે 40 સાથે ગુણીશું તો છેલ્લી સંખ્યા આપણને મળશે કેટલી મિત્રો 240. તો આ એક સમાંતર શ્રેણી રચાય છે. હવે મિત્રો આપણે એમાં પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો કરવો છે એટલે કે Sn નું સૂત્ર મૂકવું છે. તો પહેલા a બરાબર કેટલા છે 6 d બરાબર 12 - 6 એટલે કે 6 છેલ્લું પદ l બરાબર an કેટલું છે મિત્રો 240 છે અને કુલ કેટલા પદો છે મિત્રો 40 પદો છે તો n બરાબર કેટલા છે મિત્રો 40 છે. હવે એમનો સરવાળો શોધવો છે આપણે તો Sn બરાબર n/2 કૌંસમાં a + l ના સૂત્રનો ઉપયોગ કરીએ એટલે કે S40 તો S40 તો અહીંયા 40/2 કૌંસમાં a + l એ કેટલા છે મિત્રો 6 અને l કેટલા છે મિત્રો l છે 240 છે. અહીંયા 40/2 એટલે કે 20 ગુણ્યા 240 + 6 એટલે કે 246 તો S40 40 પદોનો સરવાળો શું આવે છે મિત્રો 246 ગુણ્યા 20. ચાલો મિત્રો 246 ગુણ્યા 20. ચાલો આ મીંડું છે 6 દુ 12 નો બગડો બધી 4 દુ 8 ને 1 9 2 દુ 4 એટલે કે 4920 આવે છે. તો મિત્રો અહીંયા 40 પદોનો સરવાળો પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો કેટલો મળે છે 4920 મળે છે. મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થીઓને આવડી ગયો હશે. ત્યારબાદ મિત્રો 13મો દાખલો જોઈએ આપણે 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો. એ 15 ગુણિતોનો સરવાળો શોધવાનો છે એટલે આ પણ એક સમાંતર શ્રેણી બનાવે છે. 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો જે શાંત સમાંતર શ્રેણી બનાવે છે જે શાંત સમાંતર શ્રેણી રચે છે. ચાલો મિત્રો શ્રેણી જોઈએ 8 ના 15
ગુણિતો છે મિત્રો, એટલે કે આપણે 8નું ઘડિયું બોલીશું તો 8નો ઘડિયો મિત્રો શું થશે? 8 8 દુ 16 8 તરી 24 ડોટ ડોટ ડોટ. છેલ્લી સંખ્યા કેટલી છે મિત્રો? 15. તો 15 ને 8 વડે ગુણીશું, 15 8 120, એટલે લાસ્ટ સંખ્યા કઈ હશે મિત્રો? 120 છે. અહીંયા મિત્રો પ્રથમ 15 ગુણિતોનો સરવાળો એટલે SN શોધવાનું છે. તો એના માટે પહેલા આપણે a બરાબર 8 અને d બરાબર 16 ઓછા 8 એટલે કેટલા મળે છે? 8. અને છેલ્લું પદ L બરાબર an બરાબર કેટલું છે મિત્રો? 120 છે. ચાલો, અને n બરાબર કેટલા? તો n બરાબર કેટલા છે મિત્રો? 15 ગુણિતો છે, એટલે કે n બરાબર 15. ચાલો, તો SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. ચાલો મુકાવો મિત્રો, તો S15 બરાબર 15/2 કૌંસમાં a કેટલા છે મિત્રો? 8. અને છેલ્લું પદ કેટલું છે? 120, એટલે કે 15/2 ગુણ્યા 120 ના 8 કેટલા થશે મિત્રો? 128. હવે મિત્રો 2 વડે ભાગાકાર ચલાવીએ, 2 છંગ 12 એટલે કે 64, 128 એટલે કે 15 ગુણ્યા 64. મિત્રો અહીંયા 64 ગુણ્યા 15 કરીએ આપણે, 64 ગુણ્યા 15 તો કેટલા આવે છે જોઈએ આપણે? 1 ચોગુ 4, 1 છગુ 5 ચોગુ 20 ની 0 વધી 2, 6 50 30 ને 2 32, એટલે 0 4 ને 2 6, 6 ને 3 9. કેટલા મળે છે મિત્રો? અહીંયા 960 મળે છે. એટલે કે 15 પદોનો સરવાળો કેટલો થાય છે મિત્રો? 960 થાય છે. તો આ રીતે મિત્રો બહુ સરળતાથી આ દાખલા ગણી શકાય છે. તો થોડી